જામનગરમાં જોડિયામાં વર્ષ 2023માં વાડીમાં રમતી માત્ર 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટે પોક્સો કાયદા હેઠળ આરોપીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા તેમજ ₹25,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે। સાથે જ સરકારની યોજના અંતર્ગત ₹4 લાખનો વળતર આપવા હુકમ કર્યો છે। કે જોડિયા ગામે એક નાની 7 વર્ષની બાળા એ પોતાના પિતાશ્રી સાથે વાડીએ ખેતરે ગયેલી અને ખેતરે તેમના વાડીની ઓરડી પાસે મોબાઈલ દ્વારા ગેમ્સ ને બધું રમતી હતી। એમાં આરોપી અશ્વિન ગોહિલ નામનો માણસ આવીને એમને જબરજસ્તી ઉપાડી લઈ જઈને બાળકી ઉપર દુષ્કૃત્ય કર્યું। આ મેટર ખૂબ જ ગંભીર પ્રકારની અને કોન્ટેસ્ટેડ બાબત હોય પોલીસે માત્ર 5 જ દિવસમાં આની પૂરી તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કર્યું। અમે 29 જેટલા દસ્તાવેજી પુરાવા અને 10 જેટલા સાક્ષી સાહેબોના નિવેદનો સંબંધ પરની જુબાનીઓ ધ્યાને લઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને લેટેસ્ટ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે એ મુજબ આરોપીને ગંભીર પ્રકારની સજા એટલે કે લાઈફ ટાઈમ આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ ફરવામાં આવ્યો છે અને ભોગ બનનાર બાળાને ₹4 લાખ કમ્પેન્સેશન ચૂકવવામાં આવ્યું છે। સમગ્ર રીતે જોઈએ તો ખાસ કરીને ગંભીર બાબત કહેવાય કે માત્ર 7 વર્ષની બાળા કે જે સમજી વિચારી શકતી નથી તેની ઉપર આ દુષ્કૃત્ય કરવું એટલે નામદાર કોર્ટે પણ એની ગંભીરતા લીધેલ છે અને આ રીતે ચુકાદો પોક્સો અદાલતે કરાવ્યો છે। અત્યાર સુધીમાં મારા રજિસ્ટર મુજબ 100થી વધારે આંક આવ્યો છે પોક્સોના કેસો તેમજ એસીબી એનડીપીએસ અને સેશન્સ કોર્ટોમાં કન્વિક્શન કરાવવામાં આપણે ગુજરાતમાં સ્થાન પર છીએ। એટલે આમ જનતામાં ન્યાય પ્રત્યે વિશ્વાસ કેળવાય પ્રવર્તમાન સમયમાં ઇન્ફો ટેકનોલોજીના સમયમાં જ્યારે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમના ગુનામાં પણ ઘણાને જામીન સુપ્રીમ કોર્ટ સુધી મળતા નથી। આવી અમે અહીંથી પ્રાઇમરી રીતે જ પ્રાથમિક દ્રષ્ટિએ જ કાયદાકીય પ્રશ્નો સોલ્વ કરીને આરોપીઓને જેલના સળિયા પાછળ રખાવીએ છીએ।